સંજેલી નગરમાં તૂટેલા રસ્તાઓ અને ઉબડખાબડ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નગરમાં વિરોધ કરાયો। સંજેલી નગરમાં તૂટી ગયેલા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરકાર હેલ્મેટ પીયુસી લાયસન્સના નામે લોકોને ખુલ્લેઆમ લૂંટી રહી છે, પણ તેમને રસ્તા પરના ખાડા પડી ગયેલા જોવાતા નથી। તૂટેલા રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો સતત હેરાન થઈ રહ્યા છે અને ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય વધી ગયો છે। ખાડાઓમાં વાહનોના નાના ટાયરો જે ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીના ટાયરોના સ્પેર પાર્ટ પણ તૂટી જવાનો ભય રહ્યો છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવા રહેવાથી મચ્છરજન્ય રોગચાળો જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળો પણ ફેલાવાની ભયભીતિ સેવાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા હેલ્મેટ અને રોડ પરના ખાડાઓમાં પડી ગયેલા ખાડાઓને ફૂલ હાર પહેરાવી શ્રીફળ વધારી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે। ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે, પીયુસીના નામે, લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડની અંદર મોટા ખાડા પડેલા છે, ગંદકીથી ઉભરાઈ રહેલા છે, ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી, પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે। એટલે એમને પીયુસીનું બહાનું કાઢે છે, હેલ્મેટનું બહાનું કાઢે છે અને આવા બહાના કહીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। ફોર વ્હીલ હોય, ટુ વ્હીલર હોય, આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેર પાર્ટ તૂટી જાય છે, ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે, પણ આ આંધળી સરકારને કંઈ જોવા મળતું નથી। સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એ એમને જોવા મળે છે, પણ રોડ પર પડેલા જે રસ્તાની અંદર જે પડેલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી। એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ। આપનું નામ? અલ્પેશ ચારેલ।